બાજરો નેતા થાય ફાઇનલી પ્રાચી જો મિત્રો પહોંચી ગયા છે અને આપણે બરફના ગોળે બેસી ગયા છે આ તો હજી હું આપું આનું બધાયનું કે લસ્સી પીજો કે ગમે તે આવતે દેવાના છે માનતા છે કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક ફરી નવા દમદાર બ્લોગ વિડીયોની અંદર જે નાનકડા એવા તરફ જઈ રહ્યા છે કારણ કે ઘરના બધી સાથે આવે છે. તારે ક્યાં આવવાનું છે? એલા ક્યાં? હા, ભાઈ પણ આવે છે, ભાઈના મમ્મી પણ આવે છે અને અમારી જીજ્ઞાબેન પણ આવે છે. તો આપણે 3 લોકો 3, 4 ને 5 જણાની એક બાઇક ઉપર નીકળવાનું છે. અત્યારે મઢી બેનની ના થોડું કાર્ય છે એટલે જવાનું છે. તો ચાલો નીકળીએ. બાય. જો બેન તૈયાર થઈ રહ્યા છે. જીજ્ઞાબેન ક્યાં જવાનું છે? મઢી જવાનું છે. બાય મેં તમને અગાઉ જણાવ્યું કે 5 જણાને જવાનું છે મઢી. કેમ તૈયાર કંઈક નહીં થાય? સવાર દીની થાય છે. મોડું જવાનું હતું પણ અત્યારમાં નીકળ્યા છે. અત્યારે વાગી રહ્યા છે 9:30 વાગી ગયા છે અને અત્યારે જવાનું છે આપણે. જો ચાલો જવાનું છે. તો અત્યારે હવે આપણે નીકળવાનું છે. તો ક્યાં જવાનું છે અમારે? હે મઢીએ જો ડોહીમાં કે મઢીએ જવાનું છે. ક્યાં જવાનું છે? એલા મઢીએ. એ તું બોલ તો તારે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે તારે? કે તો કરો એટલે એ ક્યાં જાઉં? માં જઈએ મઢી હવે. હાલો જાઉં. ફાઇનલી આપણે મઢી જવાનું છે. તો નક્કી આપણા મમ્મીને જાય છે પાછળ જો નિંદામણ કરે છે ત્યાં જાય છે. માં હા મઢી જઈએ. હા દવા સાટ દીધી. લાઈ પૈસા મઢી જાય. કેટલા લાઈવ નહીં ખોટી ડન ગયા. શું કરે? 200 રૂપિયાનું પેટ્રોલ. 200 પેટ્રોલ પછી પેટ્રોલ ના પેલા દો. પેટ્રોલ ના 200 પછી 100 રૂપિયા છોકરીને ગીતલીની દેવાના. આ પગીને દઈ દે 200. હા તો પગીને. અને હજી હું આપું આનું બધાયનું કે લસ્સી પીજો કે ગમે તે આવતે એટલે 200 દઈ દો ને પગીને. હા ગીતલીની છોકરીને હુવા દેવાના ને હુવા બોલા છોકરાને. હાલો તો ભાઈ જો 500 રૂપિયાનો સાંદલો કરી લીધો છે અને અત્યારે આપણે જઈએ છીએ ખાવા માટે. કારણ કે આપણે કંઈ કામ કરીએ ન જતા હોય, ખાવા માટે જ જતા હોય બધા. ગયા છે ને જો 500 રૂપિયાનો સાંદલો કરાવ્યો છે. જો બધા જાય છે. આ જગ્યા 100 રૂપિયા. આ બધાને શું દેવાનું છે? લસ્સી પીવાના. આ બધીને લસ્સી પાવાનું છે. પગીના 200 રૂપિયા. પગી આલે 200 રૂપિયા. આ પગે શું કરવાનું છે પૈસા? બેન ભાઈને દેવાના છે. માનતા છે કીવાની માનતા છે. હાલો તો હજી લો મારે બૂટ આવવાનું બાકી ઉગાડ પગે. અરુણ બાબા હાલો તો ફાઇનલી અત્યારે આપણે મઢીથી પાછા નીકળી ગયા છે ઘર તરફ. જો આવ્યા ત્યાં ઓછા માણસો હતા પણ જાય ત્યાં જો પબ્લિક વધી ગઈ છે. તો હર્ષિનભાઈ ક્યાંથી આવ્યા તમે? જાંબલીથી ભાઈ અહીંયા આવ્યા ને આપણા બેન પણ છે. હવે એને હાલો જીજ્ઞાબેન ભાગવું ને. હાલો તો અમે બધી હવે જઈએ છીએ. પેલા ટાઈટ કરી સાહેબ. ફાઇનલી પ્રાચી જો મિત્રો પહોંચી ગયા છે અને આપણે બરફના ગોળે બેસી ગયા છે. તો બરફની ડીશ લઈ લીધી છે અને હવે આપણે ખાશું. જો આ તો કેમ ખાય છે? જો અહીંયા જીજ્ઞાબેન પણ ખાઈશ. આ જીજ્ઞાબેન બરફ. હા જો મારા ભાભી બરફ ખાઈશ ને આ ભાઈ હાલે અહીં ખાતો. ફાઇનલી તો જો અમે બેનની નાતે આવી ગયા છે અને આપણે ઘેર પહોંચી ગયા છે. ને સરસ મજાની આપણી બાજરીનો નજારો જોઈએ છીએ. જોઈ લો. પારવી હતી પણ હવે થઈ જાય 1 નંબર છે. વાંધો નથી આવે એમ. ફાઇનલી અત્યારે જો આપણે ઘરમાં આવીએ છીએ ત્યાં આપણે જો તુવેરનું શું કરી નાખ્યું.
વેર વિખેર કરી નાખ્યો તુવેર આખે આખી આપણી ભાઈ ભરાઈ ગઈ છે ને વેચી નાખી છે આપણે ગામમાં ને ગામમાં વેચી નાખી જો એટલા બાસકા ત્યાં પડ્યા 14 પડ્યા અને 16 બાસકા ભરી ગયા જીજ્ઞા કેટલા બાસકા ભરી ગયા વેમ નથી રહી આ દાદીમાને વેમ હોય તો પૂછ લે કેટલા બાસકા માંગ્યા તુવેર કેટલીક લઈ ગયા તો ભણેલ ન હોય આમ તો વેમ હોય ને એને વેમ 15 બાસકા લઈ ગયા હોલ બાસકા હા એ હશે 13-14 હે 14-15 ઈ છે એ તો અહીંયા બાજુમાં જોખવા ગયા જા ભાઈ અહીંયા ખાઈ છે જા કે બોય બોય જા મારી ઢેફલી બેન શું તારું નામ છે સંદ્રિકા નામ તો કે નામ બોલી જાય એકવાર સતિકા નામ છે હા તારું નામ કે તારું નામ જણાવ તારું નામ તો કે આ ભાઈ કયા ભાઈ છે જીયાન જતો દિયાનભાઈ છે જો સિસ્ટમ કરતા હોય એ ભાઈ છે આજે તો પગી તું આવતી રહી ઓલા પરથી ક્યાંથી મઢીથી જો ભાઈ આજે આવતા ગયા આપણે બધી ગયા હતા એટલે પહોંચી ગયા આવીને આ બધી ખાતર બધી તમારા ભાઈ જ નાખ્યું હે જો ખાતર ને બધી નાખી દીધું છે ભીંડા તો ફાઇનલી આપણી રાત પણ આખી વહી ગઈ છે અને સવાર સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે તો બપોર થઈ ગયો છે આજ તમારો ભાઈ સવારનું થોડુંક પાણીને વારવાનું કામ ચાલુ હતું તે પાણી વારતો હતો ને અત્યારે જો અહીં બહાર ઉકીને આપણે બ્લોગ ચાલુ કર્યો છે પાછો કાલે બેનની ના ગયા હતા તમને આખે આખું બતાવ્યું છે આજે જો આ ભીંડામાં પાણી આપણે વાર્યું આમાં લે આમ જો બોલો ભાઈ હે આ જો ભાઈ હળદર નાખે છે રસોઈનું કામ ચાલી રહ્યું છે એટલે હળદર કાંઈ ઢોરી એટલી કિને ઢોરી છે એ નાખવા બેઠી ગયો ને દિયાનભાઈ ઢોરી હતી જો મારા ભાભી અહીંયા ઓલું રોટલા ઘડી રહ્યા છે પગી શું કરે રોટલા ઘડે બાજરો નીચતા હતા શું કરતા હતા બાજરો નીચતા હતા હવારના અટાણે રોટલા ગળ્યા પછી બપોરે ખાઈ લેશું ના ભાઈ જો અહીં બેઠો આપણે જો અત્યારે બહાર નીકળ્યા છે હવે તો બસ એટલું તો આગલો વિડીયો તમને કેવો જોવા ગમતા હોય તો પ્લીઝ એક કોમેન્ટ કરજો તો આપણે એ ટાઈપનો પણ વિડીયો લાવીશું તો વિડીયો સારો લાગ્યો હોય તો એક સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં બાય.